ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત કોણ બનશે ગુજરાતનો જીનિયસ શોને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। અમદાવાદમાં પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા ભૌમિકભાઈ પટેલે કેવી રીતે પાર કર્યો હતો પ્રથમ રાઉન્ડ, હવે તે પણ જાણીએ। પ્રથમ રાઉન્ડમાં 30 સવાલ, ભૌમિક પટેલે આપ્યા સાચા જવાબ। 29 જેટલા આન્સર મારા સાચા પડ્યા હતા। ડિજિટલ દંગલ રાઉન્ડ કર્યો પાર, બઝર બુલેટ રાઉન્ડ માટે સ્પર્ધક તૈયાર। પરંતુ બીજા દિવસે ગુજરાત ફર્સ્ટ ટીમનો જે ફોન આવ્યો, ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત મેગા શો કોણ બનશે ગુજરાતનું જીનિયસને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। તેનું વધુ એક પ્રમાણ અમદાવાદના નિકોલમાં મળ્યું। પ્રથમ રાઉન્ડ માટે 12 ઉમેદવારોની પસંદગી કરવાની છે, તેમાં ભૌમિક પટેલનો પણ સમાવેશ થયો છે। ડિજિટલ દંગલની સ્પર્ધામાં 30માંથી તેમણે 29 સવાલોના સાચા જવાબ આપ્યા છે। તેઓ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરે છે। ખૂબ ખૂબ આભાર પહેલાં તો ગુજરાત ફર્સ્ટનો કે મારા જેવા યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું। એમાં લિંક જે હતી એના ઉપર મેં ક્લિક કરીને આખું જે ફોર્મ ફિલ કર્યું હતું અને જે એમાં ક્વિઝ આવી હતી એ ક્વિઝના મેં એમાં આન્સર આપ્યા હતા અને એમાંથી કંઈક 29 જેટલા આન્સર મારા સાચા પડ્યા હતા। ભૌમિકભાઈનું કહેવું છે કે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સ્પર્ધા ખૂબ ઉપયોગી છે। વધુમાં પ્રથમ રાઉન્ડ પાર કર્યા બાદ બીજા રાઉન્ડની તૈયારી પણ તેમણે શરૂ કરી દીધી છે। તો આ બધા એવા ક્વેશ્ચન હતા જે તમે ગુજરાત અથવા તો દેશની ગવર્મેન્ટ જોબની તૈયારી કરતો હોય તો એમાં પણ બહુ સારી રીતે ઉપયોગી લાગી શકે। ટ્રાય કરીશું કે હવે બીજો રાઉન્ડ આપણે ક્વોલિફાય થયા છીએ તો રાત્રે થોડોક સમય કાઢીને જનરલ નોલેજ માટેની ક્વેશ્ચન ને બધા બુક્સ ને બધું વાંચવાનું ચાલુ કરશું જ્યાં સુધી સેકન્ડ રાઉન્ડ આવે ત્યાં સુધી। ભૌમિકભાઈ તો પ્રથમ રાઉન્ડ ડિજિટલ દંગલ પાર કરી ગયા। તમે સ્પર્ધામાં ભાગ લેવા રજીસ્ટર કર્યું કે નહીં? ન કર્યું હોય તો આજે જ જોડાઓ। કોણ બનશે ગુજરાતનો જીનિયસમાં?